जय माताजी मित्रों, हूँ ममता गोस्वामी मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। मित्रों, आज आपणे बनावशुं ढोसा माटेनुं खीरुं। जे रीते होटलों में ढोसा बने छे तेज रीते परफेक्ट ढोसा बने तेना माटेनुं परफेक्ट माप साथेनुं खीरुं आपणे तैयार करीशुं। आ खीरुं तैयार करवा माटे सौथी पहेला तो आपणे चोखा जोईशे। चोखा तमे जे आपणे खीचड़ी माटे वापरता होईए ते रेग्युलर चोखा ज लेवाना छे। आपणे आ ढोसा बनाववा माटे बासमती चोखानो उपयोग नथी करवानो। तो अत्यारे मैं आ रीते खीचड़िया चोखा लई लीधा छे। जे चोखानुं माप आपणे 4 वाटकी राख्યું છે। આપણે કોઈ પણ એક જ વાટકીના માપથી આ ઢોસાનું ખીરું તૈયાર કરીશું તો પરફેક્ટ તૈયાર થશે। તો 4 વાટકી આપણે ચોખા લીધા છે। તે જ વાટકીના માપ પ્રમાણે મેં અડદની પોતરા વગરની દાળ લીધી છે અને સાથે આપણા ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બજાર જેવા જ બને તે માટે અત્યારે મેં અડધી વાટકી પૌવા લીધા છે। જે આપણે બટાકા પૌવા બનાવીએ છીએ તે જ પૌવા લીધા છે અને સાથે આપણે 1 ચમચી જેટલી મેથીના દાણા લીધા છે। 4 વાટકી ચોખાને મેં આ રીતે એક મોટા બાઉલમાં લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર પાણી રેડી અને આ ચોખાને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોવાના છે। જ્યાં સુધી તેનું સફેદ પાણી નીકળતું બંધ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મસળીને સારી રીતે ધોઈ લઈશું। ચોખાને મેં સારી રીતે ધોઈ લીધા છે। તો હવે તેની અંદર આપણે પાણી રેડીશું। તો આપણા ચોખા સારી રીતે ડૂબી જાય તેટલું પાણી રેડી અને આ ચોખાને આપણે 4 થી 5 કલાક માટે પલાળવા માટે રાખી લઈશું। હવે બીજા બાઉલમાં આપણે 1 વાટકી અડદની દાળ લીધી છે, તેને પણ આપણે સારી રીતે ધોઈ લઈશું। તો આપણે જે વાટકીથી ચોખા લીધા છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે 1 વાટકી અડદની દાળ લેવાની છે। અડદની દાળ આપણે ચોખાના માપ સાથે વધારે નથી લેવાની, નહીંતર આપણા ઢોસા પરફેક્ટ નથી બનતા। तो तेने पण आपणे सारी रीते धोई लईशुं। अड़दनी दाळने पण आपणे सारी रीते धोई लीधी छे। तो हवे आपणे जे मेथीना दाणा लीधा छे ते अंदर लई लईशुं। मेथीना दाणा आपणे 1 ज चमची जेटला लेवाना छे। आनाथी आथो आववानी प्रोसेस झड़पथी थाय छे। तो आने पण आपणे आ रीते पलाળી અને 4 થી 5 કલાક માટે ઢાંકી અને સાથે રહેવા દઈશું। હવે આપણે જે અડધી વાટકી પૌવા લીધા છે તેને આ બંને વસ્તુ સાથે આપણે નથી પલાળવાના, પરંતુ આ વસ્તુ પલળી જાય બંને પછી જ આપણે આ પૌવાને અડધો કલાક પહેલા જ પલાળવાના છે। આપણે ખીરું બનાવીએ તે પહેલા જ આપણે આ પૌવાને પલાળશું। 5-1 કલાક જેવું થઈ ગયું છે અને આપણા ચોખા અને દાળ સારી રીતે પલળી ગયા છે। तो मैं थोड़ा समय पहला पौवाने पण पलाળી લીધેલા। तो अपना पौवा पण सारी रीते पलળી गया है। चोखानो दाणो आपणे हाथमां लईने जोईए आ रीते तो एकदम सरस रीते तूटी जाय छे। तो हवे आ बंने वस्तुमांथी पाणी आपणे काढी लईशुं। चोखानुं पाणी काढी लीधुं छे। तो हवे आपणे एक मिक्सर जार लई लईशुं। आमांथी आपणे अर्धा चोखाने आ जारनी अंदर लईशुं। आपणे बधा चोखा एक साथे नथी पीसवाना। આપણે 2 ભાગ કરી અને ચોખાને પીસીશું। હવે આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે તેમાંથી આપણે અડધા પૌવા ચોખાની સાથે લઈ લઈશું। તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને બંને વસ્તુને આપણે સારી રીતે પીસી લઈશું। આપણે દાળ ચોખાને અલગ અલગ રીતે પીસવાના છે, એક સાથે નથી પીસવાના, કારણ કે ચોખા થોડા કરકરા આવે છે અને આપણી દાળ એકદમ લીચી બને છે। તો પહેલા આપણે ચોખાને અલગ પીસી લઈશું। ચોખાને આપણે પીસી લીધા છે। તો એકદમ સરસ રીતે આપણા ચોખા પીસાઈ ગયા છે। તો હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે પીસેલા ચોખાને એડ કરીશું અને આ જ રીતે આપણે બાકી વધેલા ચોખાને પણ પીસી લઈશું। બધા ચોખાને આપણે આ રીતે પીસી અને તૈયાર કરી લીધા છે। તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને ફરી તે જ મિક્સર જાર લઈ લઈશું। હવે આપણે જે અડદની દાળ પલાળીને રાખી છે તેને પણ આપણે પીસી લઈશું। તો આ દાળને આપણે એકદમ ઝીણી થાય તે રીતે પીસવાની છે। આની અંદર આપણે થોડું 2 ચમચી જેટલું પાણી રેડીશું। દાળને પણ મેં સારી રીતે પીસી લીધી છે। તો આપણી દાળ એકદમ સ્મૂથલી પીસાય તે રીતે ઝીણી પીસી લીધી છે। તો હવે આપણે જે ચોખાનું ખીરું તૈયાર રાખ્યું છે તેની અંદર આપણે આ દાળનું ખીરું પણ એડ કરી દઈશું।
આપણે બધી જ વસ્તુને પીસીને મિક્સ કરી લીધી છે. તો હવે આપણે તેને 2 થી 3 મિનિટ આ રીતે સારી રીતે ફેટી અને મિક્સ કરીશું, જેથી આપણું આ ખીરું એકદમ ફ્લફી તૈયાર થશે. તો તમે આ ઢોસા બનાવો ત્યારે આ ખીરું તૈયાર કરવા માટે સવારથી દાળ ચોખાને પલાળી અને સાંજે ઢોસા તૈયાર કરી શકો છો. અત્યારે ઉનાળાની ઋતુ હોવાથી આ ખીરાની અંદર જલ્દીથી આથો આવી જાય છે. જો શિયાળામાં તમે ઢોસા તૈયાર કરતા હો તો તમે રાત્રે પણ દાળ ચોખાને પલાળી શકો છો. તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરીશું. આ ખીરામાં આથો લાવવા માટે હવે આપણે આને 4 થી 5 કલાક માટે ઢાંકી અને મૂકીશું. તમારે જો વધારે જલ્દી હોય તો તમે તેમાં 1 ચમચી મીઠું એડ કરીને તેને આ રીતે રાખી શકો છો, તો આથો આવવાની પ્રોસેસ ઝડપી થઈ જશે. તો હવે આપણે આથો આવ્યા પછી મળીશું. દાળ ચોખાને પીસી અને આથવા માટે આપણે રાખી મૂકીએ લગભગ 5 થી 6 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ખીરાને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આથો આવી ગયો છે અને ઉપરથી એકદમ બધો જ આપણું ખીરું ફૂલી ગયું છે. તો તમે આ રીતે જોઈએ તો અંદર એકદમ સરસ જાળી પડે છે. તો આ રીતે ખીરું તૈયાર કરી અને તમે ફ્રીઝરની અંદર 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, મીઠું નાખ્યા વગર. અને જ્યારે પણ ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે બનાવી શકો છો. તો અત્યારે આપણે આમાંથી ઢોસા બનાવશું. તો તેના માટે અત્યારે આ ખીરામાંથી થોડું ખીરું આપણે બીજા વાસણની અંદર લઈ લઈશું. અને આને આપણે મીઠું નાખી અને મિક્સ કરીશું. મીઠું અત્યારે આપણે અડધી ચમચી જેટલું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્લફી આપણું આ બેટર બનીને તૈયાર થયું છે. પરફેક્ટ ઢોસા માટેનું, જે રીતે સાઉથ ઇન્ડિયન ઢોસાનું ખીરું તૈયાર બજારમાં મળે છે તેવું જ ખીરું આપણું તૈયાર થયું છે. ઢોસા બનાવવા માટે અત્યારે નોનસ્ટિક તવો લીધો છે અને ગેસ પર રાખી અને આપણે ગેસને ચાલુ કરી દીધો છે. તો હવે આપણે થોડુંક તેલ એડ કરીશું, અડધી નાની ચમચી જેટલું, અને આપણે આ તવાને સારી રીતે ગ્રીસ કરી લઈશું અને આ તવાને સારી રીતે ગરમ થવા દઈશું. તવો આપણું સારી રીતે ગરમ થઈ ગયો છે. તો અત્યારે તેનું ટેમ્પરેચર થોડું ડાઉન કરવા માટે મેં અત્યારે આ રીતે ધોયેલું કપડું ભીનું કરીને લીધું છે. તેને આપણે આ રીતે સાફ કરી લઈશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આ રીતે કરવાથી આપણે આ ઢોસા નીચે બિલકુલ ચોટશે નહીં અને પરફેક્ટ જ બનશે. બનાવેલા ખીરામાંથી આપણે 1 મોટો ચમચો ખીરું આપણે આ તવાની ઉપર લઈ લઈશું અને આ રીતે રેડી અને આપણે આ ચમચાને આ રીતે ગોળ ડાયરેક્શનમાં ફેરવશું. તો એકદમ ક્રિસ્પી આપણો આ ઢોસો તૈયાર થાય છે. તો તમારે જે રીતે નાની મોટી સાઈઝ કરવી હોય તે પ્રમાણે તમે ખીરું એડ કરી શકો છો. તો આને આપણે 2 મિનિટ માટે આ રીતે ચડવા દઈશું, નીચેથી એનું પડ એકદમ ક્રિસ્પી થાય તે રીતે. તો ઉપરથી આપણે પીંછીથી થોડું તેલ આ રીતે લગાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો આ ઢોસો બધી બાજુથી કિનારીથી એકદમ ઉપર થવા લાગ્યો છે. તો આપણે તેને આ રીતે ગોળ કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી એવો આપણો આ ઢોસો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ ઢોસો તૈયાર થયો છે. તો આ જ રીતે આપણે બધા ઢોસાને તૈયાર કરીશું. તમે આ રીતે મસાલો તૈયાર કરી અને મસાલા ઢોસા પણ બનાવી શકો છો.
બનાવેલા ખીરામાંથી આપણે બીજો ઢોસો પણ બનાવીને તૈયાર કરી લીધો છે. તો આ ઢોસા સાથે ખવાતી સાઉથ ઇન્ડિયન ચટણી, કોપરાની ચટણી અને ટામેટાની ચટણીનો વિડીયો આપણે પહેલાં મૂકેલો છે, તો તેની લિંક તમે જોઈ શકો છો. તો આપણો આ બીજો ઢોસો પણ એકદમ ક્રિસ્પી થવા લાગ્યો છે. તેની કિનારીથી તેની જાતે જ તે ઉપર થવા લાગી છે. તો તમે પણ આ રીતે ખીરું બનાવી અને ઘરે ઢોસા તૈયાર કરી શકો છો. એકદમ પરફેક્ટ જ બને છે. તો મારી આ ઢોસાનું ખીરું અને ઢોસો બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.